લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવા વર્ષ વિક્રમ સંવત 2081 માં સુરતથી સપ્તશૃંગી થઈ શિરડીની પદયાત્રા તારીખ 4/11 થી જવા રવાના થઈ હતી. શુક્રવારે સપ્તશૃંગી પહોંચી. શિરડીમાં એક ખૂબ જ શાંતિપૂર્ણ મંદિર છે, જેમાં સાંઈબાબાની સુંદર મૂર્તિ છે. પ્રત્યેક વર્ષે આ મંદિર માટે સાંઈબાબાની પાલખી યાત્રાનું આયોજન થાય છે. દિવાળી પછી નવા વર્ષની શરૂઆત થતાં જ લોકો સુરતથી સપ્તશૃંગી કે શિરડી જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ઘણા પદયાત્રીઓ જુદા જુદા સંઘ દ્વારા સપ્તશૃંગી થઈ શિરડી જવા માટે રવાના થયા હોવાની માહિતી શ્રી ડીજે નરેશ તરફથી જાણવા મળી છે. સુરતના અનેક ભક્તો સાંઈબાબાની પાલખીમાં મોટા પાયે શોભા અને યાત્રામાં ભાગ લે છે. આ વર્ષે સુરતથી નીકળેલી પદયાત્રીઓ અને તારીખ 12મીએ પહોંચે એવી સંભાવના છે. શ્રી સાઈ સમા ગ્રુપ દ્વારા નીકળેલી પદયાત્રા તારીખ 4/11/2024 સોમવાર સવારે 5 કલાકે શહેરના સંગ્રામપુરાના હનુમાન શેરી ગુજરાતી સ્કૂલ સામેથી શરૂ થઈ હતી. જ્યારે શ્રી સાઈ બંધન પદયાત્રા તારીખ 4/11/2024 સોમવાર સવારે 6 કલાકે શહેરના પુષ્પાનગર ભાઠેનાથથી પ્રસ્થાન થઈ હતી. આયોજકો સર્વશ્રી રાહુલભાઈ, પિયુષભાઈ, રાજુભાઈ, વિકીભાઈ, હિરેનભાઈ અને મુખ્ય શ્રી ડીજે નરેશના સનિષ્ઠ પ્રયાસોથી આ પદયાત્રામાં સાંઈબાબાની સુંદર મૂર્તિ અને ડીજેના સંગીતના તાલે સાઈ ભક્તો ખુલ્લા પગે અને તાળીઓના તાલે બાબાના નામ જય સાઈનાથ, જય સપ્તશૃંગી માતાજીના જયઘોષ કરતા નૃત્ય કરતા આગળ વધતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવાર રાત્રે તેઓ સપ્તશૃંગી પરિસરમાં પહોંચ્યા છે. પદયાત્રા ચાલતા આવનાર પદયાત્રીઓની સેવા માટે અન્ય નાસ્તા, પાણીની બોટલ, પાર્લેજીના બિસ્કિટ, દવા, ગ્લુકોઝ જેવી અન્ય જરૂરિયાત ચીજો માટે સૌજન્યશીલ વ્યક્તિઓ પાસેથી વ્યવસ્થા થઈ હોવાનું જણાવાય છે. સપ્તશૃંગી મંદિરમાં પૂજા વિધિ તેમજ પ્રાર્થનાથી પછીથી શિરડી જવા માટે રવાના થશે અને તારીખ 12મીએ પહોંચે એવી સંભાવના જણાય છે. આ પદયાત્રાઓ નિર્વિઘ્ન, શાંતિપૂર્ણ સંપન્ન થાય એવી સુરતના સાઈ ભક્તો માટે પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ કમલેશ પારે.